આશાનાળા રોડ ઉપર બે બાજુ જે ડ્રેનેજ છે ડ્રેનેજ છેલ્લા લગભગ કાલથી ઉભરાઈ રહેલી છે. તેના માટે અમારી ટીમ કાલે 2 વાગ્યાથી અહીંયા કામગીરી કરે છે. પરંતુ 2 જેટિંગ મશીન અને બકેટ રિક્ષાના યુઝ કરવા છતાં અમારે પાણીનો નિકાલ થયો નથી. જ્યારે એનું સોર્સ જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે અહીંયાથી પાણીનો નિકાલ ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હતું. આ અંગે ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવેલી છે. લાલ નોટિસ પણ અમે 17/7/25ના રોજ આપેલી છે અને એ સિવાય પણ અમે નોટિસો આપેલી છે. છતાં જે કાળજી બેસિક રાખવી જોઈએ જેનાથી બીજા લોકોને તકલીફ ન પડે, નાગરિકોને તકલીફ ન પડે એ રાખવામાં ન હોવાના કારણે આજે કાર્યવાહી જીપીએમસી એક્ટ અંતર્ગત કરવામાં આવી છે. હવે આ ક્યારેક ખોલવામાં આવશે એની શું પ્રક્રિયા છે? મૂળ તો જે સિસ્ટમ છે જેના કારણે પાણીનું નિકાલ થઈ રહ્યું છે, પાણીનું સિસ્ટમનું પુનઃ યુઝ ન થાય એના માટે આ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવે છે. જ્યારે ખાતરી અમને આ બાબતની થઈ જશે કે એ પ્રકારે નિકાલ પાણીનું કરવામાં નહીં આવે તો જે અહીંયા સ્થાનિક દુકાનદારો છે એમને મુશ્કેલી ન પડે એ ધ્યાને લેતા અમે ખોલવાની કાર્યવાહી કરીશું. ખાસ કરીને બિલ્ડિંગ જ્યારે બનતું હતું ત્યારે પણ આનો જે બાંધકામની મંજૂરી હતી કે નહીં તેના પર સવાલ ઉઠતા હતા અને રજૂઆતો પણ થઈ હતી, છતાં પણ બિલ્ડિંગ બની ગયું. કાયદેસર ગણાશે કે આ ગેરકાયદેસર બિલ્ડિંગ છે? એ જે છે એમાં રેકોર્ડનો અભ્યાસ કરીને આગળની અમે કાર્યવાહી કરશું. સર, ખાસ જીઆઈડીસી વિસ્તારની અંદર આ રીતનું કોમર્શિયલ બાંધકામ કેટલું યોગ્ય? એ અગેન રેકોર્ડ એનું મને અભ્યાસ કરવું પડશે અને જે પણ પરમિશન્સ છે એ બાબતે અભ્યાસ કરીને અમે આપને કહીશું. સર, મહાનગરપાલિકા આમાં ભાજપના નેતા હશે તો કાર્યવાહી કરશે કે નહીં કરે? બાબતે કોઈ આ પ્રશ્ન અત્યારે જે સિટીઝન સર્વિસીસ છે, લોકોને જે મુશ્કેલી પડે છે એ બાબતનો પ્રશ્ન છે. એ કારણે અમે આ પ્રિવેન્ટિવ પગલાં લીધા છે. બટ અગેન હું કહું છું, સ્થાનિક દુકાનદારોને મુશ્કેલી ન પડે અને જે વ્યક્તિની ભૂલ છે એને જ આ પ્રશ્ન ફેસ કરવો પડે એની અમે કાળજી લઈશું.